નમસ્કાર મિત્રો, વેલકમ ટુ પાઇવ એજ્યુકેશન. તો છોકરાઓ, આજે આપણે શીખશું પ્રકરણ નંબર 4. એનું નામ શું છે? દ્વિચલ સુરેખ સમીકરણો. દ્વિચલ સુરેખ સમીકરણો. જો સમીકરણ અને સમીકરણો, સમીકરણ એટલે એક જ સમીકરણ અને સમીકરણો એટલે જાજા. એટલે તમને આ ચેપ્ટરમાં એમ કહેવા માંગે કે સમીકરણો શીખવાના, ખાલી એક સમીકરણ શીખવાનું નથી. તો પહેલા તો આપણે આના વિશે થોડીક માહિતી મેળવી લઈએ, પ્રકરણના નામ વિશે. દ્વિચલ, તો આની ઉપરથી દ્વિ એટલે બે. ચલો સરસ, એટલી તો ખબર પડે છે. દ્વિ એટલે બે. ચલ એટલે ચલ મેરે સાથ, ઈ ચલ નહીં, એક્સ વાય ને બધું જે આવે ને એને તમે શું કહો છો? ચલ. ઘાત ના કહેવાય ભાઈ, હમણાં આવશે. સાથે જોડાયેલો હોય, એની સાથે સહગુણક તરીકે કોણ જોડાયેલું છે એ આંકડા હોય, બરાબર? આ ચલ એટલે તમે એક્સ વાય ઝેડ આવું બધું જે તમે કહો છો ને એને ચલ કહેવાય, બરાબર? પણ આપણે કેટલા ચલ લેવાના? બે. તો અહીંયા બે રાખું છું, એક્સ અને વાય. ઘાત આખી અલગ વસ્તુ છે, સહગુણક અલગ વસ્તુ છે, એ સમજાવીશ, બરાબર? ચલો, સુરેખ અહીંયા આવે તો જે કહેવા માંગે છે ને એ અહીંયા આવે. તે મને શું શબ્દ કીધો? ઘાત. શું કીધું? ઘાત. તો પેલા તો આ સમજો, બરાબર? ઘાત એટલે શું? હું એક એવું ફોર્મ લખું છું કે જેના આધારે તમે અલગ અલગ ઘણું બધું શીખી શકશો. 2x અને એની માથે 5 છે. ધ્યાનથી સમજજો. 2x અને એની માથે શું છે? 5. એમાં આ જે છે ને x, એને શું કહેવાય? ચલ. શું કહેવાય? ચલ. શું કહેવાય? ચલ. શું કહેવાય? ચલ. અથવા તો આવું ને બીજી સંખ્યા લખું, 2 ગુણ્યા 5 એની ઉપર 3. તો હવે આ 5 ને શું કહેવાય? ચલ નો કહેવાય, કારણ કે અહીંયા સંખ્યા આવી ગઈ. તો એને આધાર કહેવાય. શું કહેવાય? આધાર કહેવાય. શું કહેવાય? આધાર. શું કહેવાય? આધાર. બરાબર? અહીંયા 5 છે એને કહેવાય ઘાત. શું કહેવાય? ઘાત. શું કહેવાય મિત્ર? ઘાત. એ ભાઈબંધ, શું કહેવાય? ઘાત. હવે આગળ જે સંખ્યા છે ને 2, આની સાથે ગુણાયેલ છે. x સાથે ગુણાયેલ છે, 5 સાથે ગુણાયેલ છે, કે x ની 5 ઘાત સાથે ગુણાયેલ છે? x ની 5 ઘાત સાથે. સરસ. x ની 5 ઘાત સાથે ગુણાયેલ છે. તો આ 2 ને શું કહેવાય? સહગુણક. શું કહેવાય? સહગુણક. સાથે ગુણાયેલ સંખ્યા એને કહેવાય સહગુણક. સાથે ગુણાયેલ અંક એટલે સહગુણક અંક એટલે સહગુણક, બરોબર? એવી રીતે આ બગડો શું છે? ઈ 5 ની 3 ઘાત સાથે ગુણાયેલ છે. આ 3 શું છે? ઘાત છે. હવે ખબર પડી? હા કે ના? આ ચલ છે, અથવા તમે આને આધાર કહી શકો છો. આ કોનો આધાર છે? 5 નો આધાર. ઘાત નો નીચે હોય શું કહેવાય? આધાર કહેવાય. બરાબર છે? ચલો, પણ આપણને અહીંયા શું, હવે આની મારે કેવું હોય તો કેટલા ઘાત વાળી બહુપદી છે? તો કે 5 ઘાત વાળી છે. ઘાત વગરની અથવા તો એક ઘાત વાળી, ઘાત વગરની અથવા તો એક ઘાત વાળી, એને જ એક ઘાત વાળી કહેવાય ને. ઘાત ન હોય પણ તો 0 થઈ જાય, તો પદ શૂન્ય થઈ જાય. સમજાય છે? એટલે એક ઘાત વાળી જે હોય, એક ઘાત વાળું જે સમીકરણ હોય એને સુરેખ સમીકરણ કહેવાય. શું કહેવાય? સુરેખ સમીકરણ. એની ઉપર તમને એક જ ઘાત જોવા મળે બધી જગ્યાએ, એનાથી વધારે ઘાત જોવા મળે નહીં. કેટલી ઘાત હોય? એક ઘાત. કેટલી? એક ઘાત. સમીકરણનું સમીકરણ. સમીકરણ ક્યારે બને? સમીકરણ ક્યારે બને? મુખ્ય એ વાત આવે છે કે સમીકરણ ક્યારે બને? બધા ભેગા થાય. ચલ, અચળ, સહગુણક સાથે હોય એ, આ બધું જ્યારે ભેગું થાય ત્યારે શું બને? સમીકરણ. એક ઉદાહરણ લખું છું. x વત્તા y વત્તા 2 બરાબર 0. જો ચલ પણ છે, આ બંને શું છે? ચલ છે. હા કે ના?
આ શું છે? અચળ છે. શું છે? અચળ છે. ના બરાબર કરીને 0 આપ્યા છે. તો હવે હું આને શું કહી શકું? સમીકરણ કહી શકું. સમજ પડે છે? હા કે ના? ચલો હવે હું તમને એમ કહું, આ આખા ચેપ્ટર નામ શું બને? બે ચલ એક ઘાત સમીકરણ. અને શું કહેવાય? બે ચલ એક ઘાત સમીકરણ અથવા તો બે ચલ સુરેખ સમીકરણ. એક ઘાત હોય ને એને સુરેખ કહેવાય. બરોબર? મેં તમને કીધું આને સમીકરણ કહેવાય. કહેવાય કે ન કહેવાય? કહેવાય કે ન કહેવાય? કહેવાય. હવે મારે જોવાનું ઈ સમીકરણ તો છે પણ સુરેખ છે. તો સુરેખ હોય તો બધી જગ્યાએ કેટલી કેટલી ઘાત હોય? એક એક ઘાત. x ની ઉપર કઈ નથી તો કેટલી ઘાત હશે? એક. y ની ઉપર કેટલી હશે? એક. બગડા ઉપર કેટલી હોય? એક. આપણે અચળનું બહુ જોવાનું નહીં. અચળનું જોવાનું નહીં કેમ કે એની પર તો ગમે એટલી ઘાત હોય એની ગણતરી તો કરી શકાય ને. 2 ની ઉપર 8 ઘાત કરી નાખું તો એમાં જવાબ તો મળે ને. 2 2 4 2 8 2 16 2 32 2 64 2 128 256. તો 256 એ મૂળ તો અચળ જ છે ને. અચળ એટલે કોઈ પણ સંખ્યા. અચળ એટલે કોઈ પણ સંખ્યા. સમજ પડી? હા કે ના? હા કે ના? ઓકે. હવે હું તમને દ્વિચલ સુરેખ સમીકરણનું મુખ્ય સમીકરણ લખાવું. એનું મુખ્ય સ્વરૂપ એટલે કે દેખાય છે કેવું એને કહેવાય એનું મુખ્ય સ્વરૂપ. એ દેખાય છે કેવું. હવે એ હું તમને લખાવું. તમે ધ્યાનથી જોજો અને એ તમને આવડશે એટલે ઘણું બધું આવડી જશે. તમને ઘણા બધા પ્રશ્નોના જવાબ ઓટોમેટિક મળી જશે. બરોબર? ચલો એ હું લખાવું છું. ax વત્તા by વત્તા c બરાબર 0. ધ્યાનથી સમજજો. ધ્યાનથી સમજજો. આમાં મુખ્ય બે ચલ દેખાય. મુખ્ય બે ચલ દેખાતા છે. દેખાય છે? x અને y. મુખ્ય બે ચલ દેખાય છે? હા કે ના? હા કે ના? હવે એને હું મુખ્ય બે ચલ કહી દઉં છું. આ ચલ 1 અને આ ચલ 2. તો એની સાથે કોઈક ગુણાયેલું છે. x ની સાથે કોણ ગુણાયેલ છે? a. તો આને કોનો સહગુણક કહેવાય? x નો. વેરી ગુડ. આને ચલ x નો સહગુણક કહેવાય. કોનો સહગુણક કહેવાય? x નો. કોનો? x નો. આ b છે એને કોનો સહગુણક કહેવાય? y નો. ચલ y નો સહગુણક કહેવાય કે નો કહેવાય? હા કે ના? અને અહીંયા કોઈ છે. શું છે? x. આ કોણ છે? c. abcd નો ત્રીજો અક્ષર c. c એટલે ઘણા બધા અર્થ થાય. હે ને? થાય કે નો થાય? આ abcd નો ત્રીજો અક્ષર c. હો ગણિત માટે. હું નિશાળ છોકરાઓને કહું એટલે કે હવે હું abcd નું આવું કઈ આવતું ને કે સાહેબ abcd નો ત્રીજો અક્ષર એ c નો બોલતા આવે. ઓલા છઠ્ઠા વાળા નાના હોય ને એટલે. ચલો તો આને કહેવાય અચળ. શું કહેવાય? અચળ. શું કહેવાય? અચળ. હવે મને ખબર છે કે ચલ x અને ચલ y ઈ કોઈ દિવસ બદલાવાના નથી. કોઈ દિવસ બદલાવાના નથી એટલે x ને હું આવો જ દોરી શકું. બીજું કેપિટલ માં દોરી શકું. એની જગ્યાએ હું a b ની જગ્યાએ નો લખી શકું. એની જગ્યાએ હું બીજું કઈ લખી શકું નહીં. પણ a b અને c એની જગ્યાએ કંઈ પણ લખી શકું. a b અને c. જોજો આ a આ b અને આ c ઈ છે શું? ઈ મારે ક્યાંથી લેવાના? ઈ પ્રશ્ન થાય ને. x અને y બદલાશે નહીં. એમ રહેશે. બદલાશે કોણ? a b અને c. તમે જેટલા સમીકરણ જોશો દ્વિચલ વાળા. કેવા? દ્વિચલ વાળા. એમાં સુરેખ તો આ તમને બદલાતો જ દેખાશે. a b અને c ની જગ્યાએ શું હોય તો યાદ રાખજો a b અને c ઈ ત્રણેય શેમાંથી લેવામાં આવે તો કે વાસ્તવિક સંખ્યામાંથી. શેમાંથી? વાસ્તવિક સંખ્યા. તો તમને વળી પ્રશ્ન થાય વાસ્તવિક સંખ્યાને અંગ્રેજીમાં કહેવાય રિયલ નંબર. શું કહેવાય છે? રિયલ નંબર. એને કઈ સંજ્ઞા વડે દર્શાવાય? r. કેપિટલ r. કોના વડે દર્શાવાય? કેપિટલ R. તો પ્રશ્ન થાય કે આ r માં એટલે કે રિયલ નંબર માં ઇટ મીન્સ વાસ્તવિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? બધી. ખબર છે? કઈ સંખ્યાનો?
ચલો તમને ખબર છે કઈ સંખ્યા? સમય સંખ્યા અને અસમય સંખ્યા. તને ખબર કઈ સંખ્યા? વાસ્તવિકમાં બધી સંખ્યાનો સમય બધી સંખ્યા અથવા તો સમયના સમય બધી, એટલે બધી આવી ગઈ. સમય બોલો ને અસમય બે નો સરવાળો કરો એટલે વાસ્તવિક થઈ જાય, એટલે બધી આવી ગઈ. અને જો એમ યાદ ના રહે તો તમારે ફૂલપટ્ટી યાદ રાખવાની, ઊંધી હવળી બે ફૂલપટ્ટી. હો જો તમે નાના હતા ને, હજુ નાના જ છો, હજી મોટા નથી થઈ ગયા, નકર પરણાવવા પડે પાછા એને. તમે નાના હતા એટલે તમે આવું કઈક જોઈને આવેલા છો. હા હવે યાદ આવ્યું. શું? સંખ્યા રેખા. સંખ્યા રેખા. તમારી પાસે ફૂલપટ્ટી સંખ્યા રેખા છે, પણ તમે એક બાજુની જ રાખો. જો આ એક જ બાજુની સંખ્યા રેખા રાખો. અહીં લાવો. જો આવી તમારી પાસે સ્કેલ હોય ને, આ સંખ્યા રેખા છે. શું છે? સંખ્યા રેખા. પણ તમે આપણને જે આપી ને અહીંથી આપેલી છે. જો આ કે ના, કેમ કે અહીંયા 0 છે, પછી એક થી જ આપેલી પ્લસ છે અને આ એટલે કે પ્લસ છે બધી. આ બાજુ બધી કેવી સંખ્યાઓ છે? પ્લસ એટલે કે ધન, એટલે કે પોઝિટિવ. પોઝિટિવ. કેવી? પોઝિટિવ. અને આ બાજુ બધી કેવી છે? નેગેટિવ. નેગેટિવ એટલે કે ઋણ છે. ઋણ. કેવી છે? ઋણ. ઋણ એટલે કે નેગેટિવ છે. આટલી ખબર પડે? એટલે કે આ ફૂલપટ્ટીને હું આમ રાખું એટલે પ્લસ, અને આમ તેના કોઈ બધે શું થઈ જાય? માઇનસ. માઇનસ. તો પ્લસ સંખ્યા એટલે ધન પૂર્ણાંક સંખ્યાઓ, માઇનસ એટલે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ. હા કે ના? હા. હા. પણ જેમાં પ્રાકૃતિક આવી જાય, પૂર્ણ સંખ્યા આવી જાય, પૂર્ણાંક આવી જાય, પછી સમય આવી જાય, અસમય આવી જાય, અને ત્યારે શું બને? વાસ્તવિક. વાસ્તવિક સંખ્યા બને. કેવી બને? રિયલ નંબર. રિયલ નંબર. રિયલ એટલે ઓરિજિનલ. રિયલ. કેવું? રિયલ. ઓરિજિનલ. વાસ્તવિકમાં દેખાય, વાસ્તવિકમાં દેખાય એવી સંખ્યા શું કહેવાય? રિયલ નંબર. કેવી સંખ્યા કહેવાય? Real રિયલ number. નંબર એટલે કે વાસ્તવિક સંખ્યા. એટલે કે A, B અને C એ ત્રણેયમાં આમાંથી સંખ્યા લેવામાં આવશે. આમાંથી. એટલે કે કોઈ પણ સંખ્યા વર્ગમૂળ વાળી હોય તો ભલે, અપૂર્ણાંક હોય તો ભલે, પોઈન્ટ વાળી હોય તો ભલે, તમને જે ગમે એ સંખ્યા રાખીએ, કોઈ ખાલી કઈ નહીં રાખવાની. કઈ નહીં રાખવાની. માઇનસ. બધી રખાય. બધી રખાય. એવી એકય સંખ્યા નથી કે ન રખાય. બધી રાખી શકો. કારણ કે વાસ્તવિક એટલે બધી સંખ્યા આવી ગઈ. વાસ્તવિક એટલે બધી વર્ગમૂળ વાળી રખાય. સમયમાં આવે એટલે. બધી રખાય. એકય સંખ્યા એવી છે જે વાસ્તવિક સંખ્યા ન આવતી હોય ના. કારણ કે આવું તમને યાદ આવવું જોઈએ. આ n એટલે નેચરલ નંબર, એના પછી w હોલ નંબર, એના પછી z ઇન્ટીજર નંબર, પછી એના આ પછી q આ Q, પછી સમય સંખ્યા, અને એના પછી r રિયલ નંબર. હમ. રાજા. રાજામાં બધું આવી જાય. આ જ્યારે પહેલું ચેપ્ટર શીખવાડ્યું ત્યારે યાદ હોય તો આખે આખું આપણે લખ્યું હતું. યાદ છે? હા. હા કે ના? હા. આપ સૌને ટૂંક સમયમાં એ વિડીયો પણ મળી જશે. તમામ સંખ્યાઓ છે એની માહિતી વાળો. ચલો સમજ પડશે? તો આજે જે મેં સમીકરણ લખ્યું છે ને, એ x વત્તા by વત્તા c બરાબર 0, આને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. છે. શું કહે? દ્વિચલ સુરેખ સમય. સમીકરણનું મૂળ સ્વરૂપ કહેવાય. શું કહેવાય? એનું મૂળ સ્વરૂપ. તમારે આ એક યાદ રાખવાનું. આ યાદ રહેશે એટલે તમને ઘણું બધું આવડશે. કેવું? ઘણું બધું આવડશે. ઘણું બધું એટલે ઘણું બધું આવડશે એટલે ઘણું બધું. ઢગલો. સમજી લો આખું ચેપ્ટર. સમજી લો આખું ચેપ્ટર. ચેપ્ટર. ઓકે? આટલી ખબર પડે? હા કે ના? હા. ચલો. તમને આવું પૂછાય કે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું? એનું સ્વરૂપ લખો અને સમજાવો. 2 માર્કમાં મારી જેવા સાહેબ હોય તો પૂછી લે. કારણ કે દાખલા નો પૂછે, કેમ કે સ્વાધ્યાયમાં હોય કે નવું પૂછે તો આવું પૂછે. તો તમારે લખવાનું જે સમીકરણમાં 2 ચલ કૌંસમાં લખવાનું x અને y હોય, x અને y હોય, અને શું હોય? અચળ પદ હોય. અચળ પદ ના હોય તો કઈ વાંધો નહીં. 2 ચલ તો છે ને, 2 ચલ તો છે ને, કઈ નો શું થઈ ગયું? તો એ દ્વિચલ સમીકરણ કહેવાય જ તે. હું તમને હમણાં બતાવીશ. એક ચલ હોય ને તો એમાં દ્વિચલ સુરેખ સમીકરણ થઈ જશે. જોજો એ બતાવું તમને. હા, એક ચલ વાળું બતાવું. જો x
વત્તા સી બરાબર 0. આ કેટલા ચલ સુરક્ષ સમીકરણ છે? એક ચલ કે દ્વિચલ? એક આ દ્વિચલ છે, તમને બતાવું. જો. એક મિનિટ જો તમને બતાવું. જો x વત્તા 0y વત્તા c બરાબર 0 છે. હવે આ 0y એટલે કે 0 થઈ ગયું. મૂળ છે તો બે ચલ ને, હા કે ના? હા દેખાય હવે? હા સમજ પડે છે હા કે ના પડતી? પડે. હા કે ના? હા તો હવે આની ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવા માટેની એક નવી શરત તમને મળી. એક નવી શરત તમને મળી. કેવી શરત? કે બે ચલમાંથી કોઈ પણ એક ચલનો સહગુણક શૂન્ય હોય તો ચાલે. બે ચલમાંથી કોઈ પણ એક ચલનો સહગુણક શૂન્ય હોય તો ચાલે. બે ચલના સહગુણક શૂન્ય હોવા જોઈએ નહીં. બે ચલના સહગુણક શૂન્ય હોવા જોઈએ નહીં. નકર શું થાય? આ બે 0 0 હોય તો આ 0 વત્તા 0 વત્તા c બરાબર 0. તો c ની જગ્યાએ કોઈ પણ સંખ્યા હોય છે ને, ધારો કે હું 5 મૂકી દઉં, 5 બરાબર 0. આવું શક્ય છે કોઈ દી? છે શક્ય? નથી શક્ય. એટલા માટે કાં તો x ની સાથેનો સહગુણક શૂન્ય હોય તો ચાલી શકે છે, y ની સાથેનો શૂન્ય હોય ચાલી શકે છે, અથવા બે માંથી કોઈ પણ એકયના સહગુણક શૂન્ય ન હોય તોય ચાલે. આ તો એક શરત છે કે બે માંથી કોઈ પણ એકાદું શૂન્ય હોય ને તો ચાલે. સમજ પડી ગઈ? ઓલી રકમમાં 3 હોય તો શું રકમમાં x y z એવું તમને નો આપે, કારણ કે ચેપ્ટર નું નામ જ શું છે? દ્વિચલ સુરેખ સમીકરણ. સમજાય છે? હા ચેપ્ટર નું નામ જ દ્વિચલ છે. સમજ પડી ગઈ? હા કે ના? આટલું સમજ પડી ગઈ? હા કે ના? ઓકે. તો હવે એમાં જવાબ શું મળે, કેવા મળે, એની ઉપર આપણે થોડું ધ્યાન આપવાનું છે. જવાબ કેવા મળે એટલે કે ચલો, જવાબ કેવા મળે એટલે હારા મને મોરો. હારા મળે મોડા મળે. એમ સરસ. ચલો આકાશભાઈ કે જવાબ હારા મળે મોડા મળે. તમને હું એમ કહું કે અહીંયા આપણી પાસે આવું છે, એક સમીકરણ લખું છું, 3x વત્તા 2y વત્તા 3 બરાબર 0. હું આવું લખું છું અહીંયા. આવું લખ્યું મેં? હા. કે ના? આમાં મને આ સમીકરણમાં x અને y ના કેટલા જવાબ મળે? કયો કેટલાક જવાબ મળે? હું ઉદાહરણ તમને આપું. બરોબર? ઉદાહરણ આપું. જેમ કે મેં x બરાબર 1 લઉં. x બરાબર શું લઉં? 1. તો મને y બરાબર કંઈક મળવું જોઈએ. જોઈએ મને નથી ખબર. હવે જોઉં. x બરાબર આમાં 1 મૂકું છું. જો 3 x ની જગ્યાએ શું મૂકું? 1 વત્તા 2 y ના y વત્તા 3 બરાબર 0. 3 એકા 3, 2y ના 2y વત્તા 3 બરાબર 0. 3 ને 3 6, 3 ને 3 6. તો 2y વત્તા 6 બરાબર 0. મારે તો y ની કિંમત જોઈ છે ને? હા કે ના? y ની કિંમત જોઈ છે તો પ્લસ 6 ને ઓલી બાજુ લઈ જાવ તો શું થાય? માઈનસ 6. તો 2y બરાબર માઈનસ 6. y ને એકલો કરું તો શું થાય? -6/2. તો 2 તરી 6. તો y બરાબર મને શું મળ્યું? માઈનસ શું મળ્યું? માઈનસ 3. શું મળ્યું? તો મેં એમ કીધું કે x બરાબર 1 લીધો તો y બરાબર શું મળ્યું? ધ્યાનથી સમજો, આવા જ દાખલા આવવાના છે. ધ્યાનથી સમજો. x બરાબર 1 લીધું તો y બરાબર શું મળ્યા? -3. તો આવી રીતે હું કેટલાક જવાબ મેળવી શકું? સરસ. શું? કેટલાય એટલે કે ઘણા. 1 મેળવી શકું, 2 મેળવી શકું, 3, 100, 500, 1000 કેટલાક મેળવી શકું? અસંખ્ય. કેટલા મેળવી શકું? અસંખ્ય. આ જવાબ મારે જોતો હતો. અસંખ્ય જવાબ હું મેળવી શકું છું. અને જવાબને આપણે શું બીજું કહી શકીએ? શૂન્ય. ઈ તો બીજા ચેપ્ટર. ઉકેલ. શું કહેવાય? ઉકેલ. એટલે કે અસંખ્ય ઉકેલ મળે. ચલો આટલું તમને આવડે ને એટલે તમારો 1 માર્ક પાક્કો. આટલું 1 માર્ક પાક્કો. હજી કહું છું, ખાલી આટલી ખબર પડે ને, અસંખ્ય ઉકેલ મળે એટલે 1 માર્ક પાક્કો. અને આમાં આકાશ ભાઈબંધ એવું કહે, એ સાંભળજો ભાઈ, આકાશ કરીને એક મિત્ર છે, એવું કહેવા માંગે, અહીંયા ભાઈ ઉભો થઈને ઉભો થઈ જાવ.
અહીંયા મારી પાસે હાલે થાવ આવી જા. હું આપને મારો મિત્ર બતાવું. મોજીલો માણસ છે, સરસ મજાનું ગાય પણ છે. તમને હે ને કોઈ પણ જગ્યાએ જાવું તો બાજવાન જવાનું થાય એટલે આને લઈ જવાનો થાય. આકાશ આપણો મિત્ર છે. ઈ એવું કહે છે કે આમાં એક જ માર્ક મળે, તાર હજી એક જોઈએ, એક જોઈ બે જોઈ, ત્રણ જોઈ અને તને 3 માર્ક કપાઈ દો તો આ ચેપ્ટર તારે કરી નાખવાનું. તો અહીંયા થોડુંક વચ્ચે આવી તને હું 3 માર્ક આમાંથી અપાવું, આટલા આ બોર્ડમાં લખ્યું એની ઉપરથી, તો તારે ચેપ્ટર કરી નાખવાનું. ભાઈ તમે સબૂતમાં, તમે સબૂતમાં, વિડિયો સબૂતમાં, તમે સબૂતમાં, ભાઈ તોય સબૂતમાં છો. ઓકે, હજી હું તને કહું છું આટલા જ માંથી આ બોર્ડમાં જેટલું લખ્યું છે એમાંથી હું તને 3 માર્ક અપાવું તો તારે મને આખું ચેપ્ટર મોઢે કરી દેવાનું. પ્રોમિસ? મળ્યા છે. તો હવે આનું પેપર આવે એટલે હું તમને બતાવીશ એના માર્ક કેટલા આવશે. સરસ, બેસી જાઓ. ધ્યાન દો. અહીંયા જો 3 માર્ક અપાવું. કેટલા? 3. કેટલામાંથી? 3 માર્ક. 1 માર્ક અહીંયા મળે. અસંખ્ય ઉકેલ મળે. આ કોના અસંખ્ય ઉકેલ મળે? દ્વિચલ સુરેખ સમીકરણના. કોના? દ્વિચલ સુરેખ સમીકરણ. એક પ્રશ્ન બની ગયો 1 માર્કનો. ખાલી જગ્યા, ખરા ખોટા અથવા એમસીક્યુ. એક પ્રશ્ન આવો જ આવે, આવો જ અથવા તો આ જ પ્રશ્ન. એક પ્રશ્ન કે દ્વિચલ સુરેખ સમીકરણના કેટલા ઉકેલ મળે આ પૂછાય છે તો શું આવે? અસંખ્ય. એનો અહીંયા ધ્યાન, એનો બીજી ભાષામાં કેવું હોય તો અસંખ્ય. તમે બીજું શું કયો? અનંત કયો. શું કયો? અનંત કયો. આવું ન કહેવાય કે એના અનંત ઉકેલ મળે. હા કે ના? એ હા કે ના ભાઈ? હા. કે આના કેટલા ઉકેલ મળે? અનંત ઉકેલ. એ ભાઈબંધ, આ શબ્દ વાપર્યો કે આ શબ્દ વાપર્યો, બે એક જ કહેવાય? બે શું કહેવાય? હરખા જ, એક જ જવાબ કહેવાય. બરાબર? ચલો 1 માર્ક મળી ગયો. આપણે વાત કેટલા થઈ હતી? 3 ની. બાકી કેટલા થી આવે? 2. એમને તો કરો ને, એક સિવાયના બીજા 3. એ અપાવું હો, એ અપાવું તો બોલ. પેલા આ 2 લઈ લેવી, 3 કરીએ. ઓકે, આ જે હે ભાઈ, આ જવાબ છે કોનો? આનો જવાબ. આ 2 માર્કમાં દાખલો પૂછાય છે મિત્ર. આ 2 માર્કમાં દાખલો પૂછાય છે. કેવો દાખલો? કે અહીં આપેલ સમીકરણના 4 ઉકેલ મેળવો. કેટલા? 4 ઉકેલ મેળવો. મેં એક તો મેળવી લીધો. ભાઈબંધ, એક તો મેળવી લીધો. x ની જગ્યાએ હું 1 મૂકું તો y ની જગ્યાએ મને શું મળે? એક ઉકેલ થઈ ગયો. હવે x ની જગ્યાએ તું અહીંયા ગમે ઈ નો લઈ, x ની જગ્યાએ તું 2 લઈ લે આમાં, તો એવી રીતે તને y ની કિંમત મળી જાય. હા કે ના? એટલે બીજો ઉકેલ થઈ ગયો. x બરાબર તું 3 લઈ લે તો તને y બરાબર કઈક મળે. તો 3 ઉકેલ થઈ ગયા. x બરાબર 2 લીધો તો y ની કિંમત કઈક મળશે ને. આવી રીતે x બરાબર 3 લે તો તને y ની કિંમત કઈક મળશે ને. તો આ ત્રીજો ઉકેલ થઈ ગયો. x બરાબર તું 0 લઈ લે અથવા 4 લઈ લે તો તને y ની કિંમત કઈક મળશે ને. હા કે ના? બસ, તો આ 2 માર્કમાં દાખલો પૂછાય છે. કેટલા માર્કમાં? 2. કેટલા માર્કમાં ભાઈબંધ? 2. કેટલા? 1 અને 2. ઈ 2 માર્કમાં દાખલો પૂછાય છે. અને કદાચ કોઈ બહુ જ સારા સાહેબ આવી જાય, એકદમ ઉદાહરણ તરીકે આપણે છોકરાઓને માર્ક આપવા જ છે પણ લખ્યું હોય તો શું? લખ્યું હોય તો કેવા સાહેબ આવી જાય ખબર? આ દાખલો 3 માર્કમાં પૂછી લે. કેટલા માર્કમાં? 3 માર્ક. 4 માર્ક નું ચેપ્ટર હે. કેટલા? 4. અને માંથી 3 માર્કમાં દાખલો તો વધુ 1 માર્ક નું. આ તો જો આમાંથી પૂરું ન થઈ ગયું. હા કે ના? હા કે ના? તો પ્રશ્ન આપણને હવે થાય, ઈ કેવો પ્રશ્ન એ હું તમને કહું કે સાહેબ બધાય સમીકરણમાં અસંખ્ય જ ઉકેલ મળશે. હા, સુરેખ સમીકરણ હોવું જોઈએ. કેવું? દ્વિચલ. દ્વિચલ હોય ને, દ્વિચલ એટલે અસંખ્ય ઉકેલ મળે, અનંત ઉકેલ. એક ચલ હોય તો આવશે. એક ચલ હોય તો એક જ ઉકેલ મળે. કેટલા મળે? એક જ ઉકેલ. ઉદાહરણ લઉં. ચલો આ રહ્યું આપણી પાસે. જો 2x + 4 = 0 લ્યો. કેટલા ચલ છે? 1. કયું? x. આનો દાખલો ગણું. જો જેની કિંમત ગોતવી હોય એને શું કરાય? એકલા. +4 ઓલી બાજુ ગયા -4 તો x બરાબર -4/2. 2 2 4. x ની કિંમત શું મળી? -2. આ તો ભણી ગયા આપણે. આ તો ભણી ગયા આપણે. કે ધોરણ 7 થી ચાલુ હોય, 6 થી 6 7 8. ઓહો, 9 માં આવી ગયા. કેટલા જવાબ મળ્યા? એક જ ને.
હા કે ના? હા હા કે ના? હા હા તો આવા ઉકેલને શું કહેવાય ખબર હે? એક જેનો ફક્ત શું? ફક્ત ફક્ત એટલે માત્ર ને માત્ર શું? માત્ર ને માત્ર જેનો જે સમીકરણનો માત્ર ને માત્ર એક ઉકેલ હોય. કેટલા? એક. યાદ રાખજો ભાઈ, જે સમીકરણનો માત્ર ને માત્ર, હજી એક માત્ર લખું, માત્ર ને માત્ર ફક્ત ને ફક્ત વન એન્ડ ઓનલી એક જ ઉકેલ હોય. કેટલા? એક જ ઉકેલ હોય. એક જ ઉકેલ હોય એને કેવો ઉકેલ કહેવાય? અનન્ય કહેવાય. અનન્ય શું કહેવાય? અનન્ય. અનન્ય ઉકેલ કહેવાય. તો આને કેવો ઉકેલ કહેવાય? અનન્ય ઉકેલ. અનન્ય તમને એવું પૂછ્યું, જો આ સમીકરણના કેવા ઉકેલ મળે? અનન્ય અનંત ઉકેલ, અનન્ય ઉકેલ, એક કે બે ઉકેલ કે એક પણ નહીં, અનન્ય અનન્ય ઉકેલ. સમજ પડી ગઈ? આ એક આ કે ના? વાળું એટલે સમજ પડી ગઈ? હા સમજ પડી? એક ચલ વાળું હોય એટલે એમાં અનન્ય એવું મળે એક અને દ્વિચલ વાળું હોય તેમાં આનંદ મળી એક. હમણાં એવું આવશે, ચિંતા ન કર. હું તને એવું બતાવું કે આ સમીકરણના કેટલા ઉકેલ મળે, એવું તને બતાવું. હા? એમાં બે સમીકરણ છે. કેવા? બે બે સમીકરણ. તો બે સમીકરણ હોય તો કેવા ઉકેલ મળે? એ બધું આવશે ધીમે ધીમે. આટલી ખબર પડી તમને? હા આટલી ખબર પડી તો સમજી લો ચેપ્ટર પૂરું થઈ ગયું. તો આગળ કઈ નહીં કરવાનું. શું સમજી લો? ચેપ્ટર પૂરું થઈ ગયું. શું થઈ ગયું? ચેપ્ટર પૂરું. કારણ કે જો તમને આ ખબર પડી, હા હા કે ના? મેં બરાબર ને ઓલી બાજુ કઈ રાખ્યું છે? જીરો બરાબર ને ઓલી બાજુ હંમેશા શું રાખો? જીરો અને ન હોય તો આવું બનાવી નાખો પેલા. હમ. બરાબર ને ઓલી બાજુ જીરો વાળું બનાવી નાખો. એ બાજુ જેવું હોય ને ક્યાં લઈ લો? ડાબી બાજુ લઈ લો. એટલે બાજુ જીરો થઈ જાય. હમ. હા કે ના? હા જેમ કે આ -4 એની બાજુ આ બાજુ લાવું તો એ બાજુ જીરો થઈ જાય. હા હા કે ના? એવું બનાવી નાખો એટલે તમને શું મળી જાય કહું? આ શું છે? A. હમ. આ શું છે? B. આ શું છે? C. એ ભાઈ હમણાં આવું મને પૂછાય. એ ભાઈ તું હમણાં 4 નું કહેતો તો, યાદ આવ્યું કઈ? હા યાદ આવ્યું? આવું પૂછાય. હમ. જોવું છે? જોવું છે? હા આવા દાખલા જોવા ભાઈ. હા આર્યન દાખલા જોવા છે? હા આર્યન દાખલા જોવા છે? એ ભાઈ તારે જોવા? તારે જોવા? જોવા છે. જોવા છે? હા ગણવા છે? આગળ વાય આગળ વધવું છે? આગળ તો ચલો હવે આપણે સ્વાધ્યાય કયું જોશું? 4.1 અને 4.2. બે એક સાથે જોવા, ધીમે ધીમે અલગ અલગ જોવા? અલગ અલગ જોવા. તોય ફટાફટ એક ચપટી વાગે સ્વાધ્યાય પૂરું ન થાય તો મને કહેજો, કારણ કે તમને આવડે છે. કારણ કે હવે તમને આવડશે. તો શરૂ કરીએ. હમ. ઓકે, તો મળીએ છીએ આવતા લેક્ચરમાં, આવતા વિડીયોમાં સ્વાધ્યાય 4.1 સાથે.